કોંગ્રેસના સાંસદ અને ભાજપના ધારાસભ્યની રેલી નીકળી હતી। રેલી બાદ લુખ્ખા તત્વોએ દુકાનો તેમજ લારી ગલ્લાઓમાં તોડફોડ કરનાર ઠાકોર સમાજના 5 આરોપીઓને ભાભર બજારમાં જ્યાં તોડફોડ કરી ત્યાં લઈ જઈ પૂછપરછ કરવામાં આવી। ભાભર શહેરમાં તોડફોડ કરનારા ટોળાના 5 આરોપીઓનું જ્યાં તોડફોડ કરી તે જગ્યાએ લઈ જઈ બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું। ભાભર હાઈવે તેમજ બજારોમાં રેલી દરમિયાન કેટલાક શખ્સોએ લારી ગલ્લાઓમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો અને વેપારીઓની દુકાનોમાં તોડફોડ કરી હતી। ત્યારે પોલીસે તોડફોડ કરવાવાળા આરોપીઓને તોડફોડવાળા સ્થળોએ લાવી ટોળાના 5 જેટલા આરોપીઓને પોલીસ દ્વારા હાઈવે રોડથી બજારમાં જે સ્થળોએ તોડફોડ કરી તે સ્થળ પર ભોગ બનનારા ધંધાદારીઓને બોલાવી આરોપીઓને પૂછપરછ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આવા અસામાજિક તત્વો દ્વારા નિર્દોષ વેપારીને બાનમાં લીધો હતો અને લારી ગલ્લા ઊંધા પડ્યા હતા, દુકાનોમાં આતંક મચાવ્યો હતો। રેલીમાં હથિયારો સાથે આવેલ તેમનું સરઘસ કાઢ્યું હતું। ત્યારે પોલીસ કાફલા સાથે હાઈવે પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીને ફેરવી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી।